નમસ્કાર, હું હર્ષિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા મનપાની સામાન્ય સભા ભારે હોબાળો ફાટી ઉઠ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટ આશિષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ મામલો 65 લાખના ખર્ચે દિવાળી દરમિયાન આયોજિત લાઈવ કોન્સર્ટની ઇવેન્ટના ખર્ચને લઈને ગરમાયો હતો। કોર્પોરેટરે ઇવેન્ટ મેનેજમેન્ટ, જનરેટર ભાડું, ખુરશી, સોફા, કોર્પોરેટ સ્ટેજ અને લાઇટિંગ સહિતના ખર્ચમાં ગડબડનો કૌભાંડ થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી। તપાસ થઈ નથી તો મેયર તરીકે તમે શું કોઈ સૂચના આપી છે ખરી આ બાબતે? કારણ કે પ્રજાના પૈસા ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અને જે ખર્ચા બતાવવામાં આવે છે કે ડીઝલ જનરેટર સેટનું 4 કલાકનું 9 કે 6 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે। ઘણી ઉતરેલી વાત છે। મેં કહ્યું તેમ અમારા દ્વારા કમિશનરશ્રીને બંને રજૂઆતો કરવામાં આવી છે। એમના દ્વારા આ વિષયના ડિટેલમાં માહિતી આપને પ્રોવાઈડ કરવામાં આવશે અને એમના દ્વારા જ્યારે પણ ડિટેલ્સમાં આ ચકાસણી કરી અને પ્રોવાઈડ કરશે જેવી માહિતી તો ચોક્કસ મીડિયાના માધ્યમે અમે આપ સૌને આ વિષય લોકો સુધી પણ અમે મૂકીશું। ખુરશી પર બેઠા છો તો તમારા હિસાબે તપાસ થવી જોઈએ। મેં કહ્યું તેમ અમારા દ્વારા